છોટાઉદેપુર જિલ્લાના ચિલરવાટ ગામ પાસે સિમેન્ટ ભરેલી ગાડી પલટી મારી ગઈ। ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઘટના સ્થળે ગાડી પલટી મારી ગઈ હતી। બનેલી ચકચારી ઘટનામાં સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આશ્ચર્ય ફેલાયું હતું। બનેલ ઘટના અંગે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરને ઈજા થતાં છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા લઈ જવામાં આવ્યા હતા।